જય મહાદેવ, જય પરશુરામ. હજી જલારામ બાપાનો હજી વિવાદ પૈતો નથી. આવા સંતને જલારામ બાપા રઘુવંશીના જે સર્વ સમાજના છે એમના વિશે ટિપ્પણી કરી. આ અગાઉ દાદા ભગવાન હનુમાન દાદાની પણ ટિપ્પણી કરેલી, મહાદેવની પણ ટિપ્પણી કરેલી, અને હવે જે BAPS દ્વારા જે નીલકંઠ ચરિત્ર નાના બાળકો માટેની પુસ્તક બહાર પાડવામાં આવે છે, એની અંદર મહાદેવ અને પાર્વતી બંને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એમની સેવા કરવા આવે છે એવું દર્શાવવામાં આવ્યું છે. હું એકદમ વખોડી કાઢું છું આ સ્વામિનારાયણ સંસ્થાઓને. હવે જાગો, દરેક સમાજને. આપણે એક છું તો જ સાથે છીએ. 144 વર્ષ પછી મહાકુંભની અંદર જોયું, એક પણ તકલીફ નથી પડી, પણ આ સ્વામિનારાયણ મંદિરના ટાલિયાઓ ટકલાઓ હવે હું બોલીશ ને. હવે જવાબ દેવાનો સમય થઈ ગયો છે. મારા ક્ષત્રિય સમાજના લોકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, હવે તમે પણ તલવાર ઉઠાવો. ભૂદેવો મંત્ર ઉચ્ચાર કરીને આઓને શાપ આપશે. હવે આમનું જીવ હરામ કરવું પડશે. અને બ્રાહ્મણોને કહું છું કે હવે તમે જાગી જાઓ. હવે સમય આવી ગયો છે કે આ આતંકવાદી કરતાં પણ આ ખરાબ સનાતન સંપ્રદાય જેને કહે છે, જે 5000 વર્ષ જૂનું રામાયણ અને મહાભારતને જે ગણતા નથી અને પોતાના સંપ્રદાયને જ મોટું માન આપે છે, એમનું કોઈ અસ્તિત્વ નથી, ત્યારે હું ભાવેશ દવે આજથી નિયમ લઉં છું કે આ સ્વામિનારાયણને હું બરબાદ કરીને મૂકી દઈશ. આવનારા વિડીયો રોજ મારે મૂકવા પડશે અને દરેક વ્યક્તિ, દરેક સમાજના લોકો આ સ્વામિનારાયણ ટાલિયા વિશે મૂકે. કારણ કે આજે મારે એમના જેવો તો વ્યવહાર નહીં કરી શકું, પણ હવે જો નહીં સુધરે તો ખરાબ ને ખરાબ પરિસ્થિતિની અંદર પણ આમને મુંહ તોડ જવાબ દેવામાં આવશે. જય મહાદેવ, જય પરશુરામ.